દૂર દૂરથી જે મહાત્માઓ પધાર્યા છે દરેકનો સત્સંગનો લાભ આપણે લેવાનો છે. તો માનજી મહારાજ આપણે વિનંતી કરીએ કે એમનો સત્સંગનો લાભ આપણને આપે, સત્સંગ પ્રવચન ચાલુ કરે. માનજી મહારાજ પાલનપુરા, સદગુરુ મહારાજ, નિરાંત મહારાજ. આજે ડાયારામ મહારાજની ચરણ પાદુકાનો મહોત્સવ, રાવજીરામ મહારાજના સાનિધ્યમાં ડાયારામ મહારાજના પરિવાર આ બધાને સંતો ભક્તોને બોલાવ્યા, દર્શન પ્રસંગનો લાભ અપાવ્યો. એ બદલ એમને ખૂબ ખૂબ ધન્યવાદ છે. કારણ કે જગતના વ્યવહારો તો સૌ કોઈ કરે જ છે, પણ છતાં સંત મહાપુરુષોને બોલાવી સત્સંગ પ્રસંગનો જે લાવો લેવડાવે છે એ જ મહાન છે. જીવનમાં સત્સંગ જેને જેને મળે છે એનું જીવન ધન્ય બની જાય છે. માટે એકવાર જય બોલો અને બહુ શાંતિ રાખજો. બોલો સદગુરુ મહારાજ. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરમ, ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ધ્યાનમૂલમ ગુરુમૂર્તિ પૂજામૂલમ ગુરુપદમ, મંત્રમૂલમ ગુરુવાક્યમ મોક્ષમૂલમ ગુરુકૃપા. તો સદગુરુના ચરણ અને માગુ પ્રેમ પ્રસાદ, દયા કરીને દીજો હરિ રસ અમૃત સ્વાદ. તો વાણી શકે ના વર્ણવી એવું છે સદગુરુનું સ્વરૂપ. કહે પ્રીતમ એ પદ પ્રીસ જો ઉપમા રહિત અનું. पूरा गुरु मिल आया मैं तब जानू, पूरा गुरु मिल आया रे हो. पूरा गुरु मिल आया मैं तब जानू, पूरा गुरु मिल आया रे हो. पूरा गुरु की एह निशानी, पूरा गुरु की अपने ही आप लखाया मैं तब जानू, पूरा गुरु मिल आया रे हो. आप व्याप में दुदाही भर्म मिटाया रे हो.
व्याप में व्याप आप में दूजा ही भर्म मिटाया रे दौलत मान को अडलो तकीना दौलत मान पूरे सबके घट भीतर अभय अपने घर आया रे हो पांच पति सबके घट भीतर अभय अपने घर आया रे गुफा में तेज सुमरण चांद चांद मिलाया रे हो नाम सने निजर की नाम सने जय गुरु पाया मैं तब जानू जय गुरु पाया मैं तब जानू पूरा गुरु मिल आया रे पूरा गुरु मिल आया मैं तब जानू पूरा गुरु मिल आया लकावे दो दुनिया में और ठगा ठग छाया रे हो लखे लखावे दो दुनिया में और ठगा ठग छाया रे हो निरंतना में किया निर्वेला निरंतना मेरे किया निर्वेला खटमट फाट पर खाया मैं सब जानू खटमट फाट पर खाया मैं सब जानू पूरा गुरु मिल आया रे
સદગુરુમાં અંતર હોય છે, એટલે આગળ સત શબ્દ લગાવવામાં આવે છે. જે ગુરુ સતની પારખ કરાવે, સત્યની ઓળખાણ કરાવે, સત્યની પ્રાપ્તિ કરાવે, તે સદગુરુ. અને એ સદગુરુનો મહિમા આદુ અનાદિ સંત મહાપુરુષો ગાતા આવ્યા છે. આ વાણી નિરાત મહારાજે કીધું છે કે પૂરા ગુરુ મિલી આયા મેં તબ જાનું, કે પૂરા ગુરુ મિલી आया. पूरा गुरु की यही निशानी कि अपने ही आप लिखाया. પોતાના સ્વરૂપની જે પ્રાપ્તિ કરાવે તે જ પૂરા ગુરુ. હું કોણ છું? હું આ દેખાય એ 5 તત્વનું શરીર એ હું છું કે તત્વથી હું પર છું? આગળ વાણી બોલી ગયા ભાઈ 52 થી 12 બોલે. 5 તત્વ પછી પ્રકૃતિ, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિયો, 5 પ્રાણ, મન બુદ્ધિ ચિત્ત અહંકાર અને 3 ગુણ. આનાથી પર એનો દ્રષ્ટા, એને જાણવા વાળો એ હું છું. અને એ હુંની જે પ્રાપ્તિ કરાવે એ સદગુરુ. જ્યાં સુધી પોતાના સ્વરૂપની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી ગુરુ કરાવીએ પણ મેળ પડશે નહીં. ભવનો જે જન્મ મરણનો ચક્રનો ફેરો છે એ નહીં મટે. સ્વરૂપની ઓળખાણ સદગુરુ સિવાય કોઈ કરાવી શકતા નથી. ગુરુ એ દેહ નથી, ગુરુને દેહ માનવાના નથી. ગુરુ એ પ્રકાશ જ્ઞાન રૂપ સચ્ચિદ આનંદ સ્વરૂપ છે. જે એની સાનિધ્યમાં જાય છે એને પોતાના રૂપ બનાવી દે છે. જેમ ભમરી કીટ એટલે ઈયળને પકડી અને માટીનું ઘર બનાવી એના અંદર પૂરે છે અને ડંખ મારે છે. ઈયળ ભમરીનું સ્મરણ કરતા કરતા ખુદ ભમરી રૂપ બની જાય છે. એમ સદગુરુના સાનિધ્યમાં જે જાય છે કોરા થઈને કઈ પણ રાખ્યા વગર એ સદગુરુ એના રૂપ બનાવી દે છે. કારણ કે લાકડું ગમે તે હોય પણ અગ્નિમાં નંખાઈ જાય, અગ્નિ નાખીએ એટલે અગ્નિને કોઈ ભેદભાવ હોતો નથી. એ તો લેબડાનું છે, બાવળનું છે કે કોઈ પણ ના જાત એને તો લાગતી નથી. એ તો એના અગ્નિ સ્વરૂપ બનાવી જ દેશે. એમ સદગુરુ પણ, સદગુરુને કોઈ ભેદ હોતો નથી. એ અભેદની પ્રાપ્તિ સદગુરુ કરાવે છે. ભેદ આપણામાં પડ્યો છે અને એ ભેદ સદગુરુ મટાડે છે, અભેદની પ્રાપ્તિ કરાવે. એવા સદગુરુ પૂરા ગુરુ મિલી આયા મેં તબ જાનું, પૂરા ગુરુ મિલી આયા. पूरा गुरु की यही निशानी अपने ही आप लखाया. હું કોણ છું એ મને ઓળખાણ કરાવે. आप व्याप में व्याप आप में. કૃષ્ણ પોતામાં પોતે કૃષ્ણમાં. હું છું એ સર્વમાં છું અને સર્વ છે એ મારામાં હોય છે. પિંડ બ્રહ્માંડ જ્યાં સુધી એકતા ના થાય ત્યાં સુધી વ્યાપકતાનું જ્ઞાન થતું નથી.
आप व्याप में व्याप आप में दूजाई भर्म मिटाया, दूजो છે જ નહીં. તમારાથી કોઈ બીજો છે નહીં. અખિલ બ્રહ્માંડમાં એક તું, દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદવાસે. પવન તું, ભૂમિ તું, ભૂદરા. આ નરસિંહ મહેતાની વાણી છે કે તું બધે વ્યાપ્ત છે. તારું સ્વરૂપ સભર ભરેલું છે. જેમ દાગીનાની અંદર સોનું સભર ભરેલું છે તેમ તારું સ્વરૂપ કે સભર. आप व्याप में व्याप आप में दूजाई भर्म मिटाया, બેપણું જે દ્વૈત તું એ મટાડી દીધું. ડોલત મન કો અડલત કીના. આપણું મન ડોલી જતું હતું. કોઈ કે ભાઈ આમ હશે એટલે આપણે એમ માની લે કે ભાઈ આમ હશે. બીજો ભાઈ એટલે કે ભાઈ આ તું સમજે એ બરાબર નથી, હું કહું છું એ બરાબર છે. તો આપણે જ્યાં સુધી નિષ્ઠા ના બેસે ત્યાં સુધી આ મન અડોલ જેવું રહેતું નથી, ડોલી જાય છે. પણ જેમ સુથાર લોખંડના બે ટુકડા ગરમ કરી અને બેને વધવા હોય તો શું કરવું પડે? બરાબર ગરમ કરીને બે ભેળા કરીને થોડો મારે એટલે જોઈન્ટ થઈ જાય. એમ સદગુરુ પણ આ ડોલત મનને એવા ખૂંટે વચ્ચેના બાંધી દે છે, એવું એને મનનું સ્વરૂપ સમજાવી દે છે. પછી એ મન ડોલતું નથી. ડોલત મન કો અડલોત કીના, ફીર ન જાય ડોલાયા. પછી કદાચ કોઈ ભ્રમાવાળો માણસ મળી જાય તો પછી એ મન ડોલાતું, કારણ કે એને નક્કી થઈ ગયું છે સાકર મીઠી છે, આપણે ખાધી હોય એટલે આપણે નક્કી થઈ ગયું મીઠી જ હોય. પછી કદાચ કોઈ કે કડવી હોય, કોઈ કે ખારી હોય ને તો પછી આપણે માનીએ ના મનાય. કેમ કે મીઠી છે એવું આપણું જ્ઞાન થઈ ગયું છે. એમ ડોલત મનકુ અડલોત કીના, ફેર ન જાય ડોલાયા મેં તબ જાનું, પૂરા ગુરુ મિલિયા. યાર જો કદાચ ડોલી જ ડોલી જાય, આગુ પાછું થઈ જાય તો સમજી લેવાનું કે હજી પૂરા ગુરુ મને મળ્યા. કેતો ગુરુમાં ખોમી, કેતો આપણામાં ખોમી, બે માંથી એકમાં ખોમી હોય તો જ્ઞાન થતું નથી. કો તો ગુરુજી જ્ઞાની વિના, કો તો એ પામર પ્રાણી. મારા હરિજનો જૂનો ધર્મ લ્યો જાણી. બંને વધે વધો મળવો હોય ને તો ત્રિવ વૈરાગ જુએ. શિષ્ય ત્રણ પ્રકારે હોય છે. એક પૂર્ણ વૈરાગી હોય છે, એક મધ્યમ વૈરાગી હોય, અને એક કેવળ સાંભળ્યા સાંભળીને દેખા દેખી મંદ વૈરાગી હોય છે. તો જે દેખા દેખી સાંભળ્યા સાંભળી જાય છે એ બોધ લે ખરા, પણ એને જ્ઞાન નહીં થાય. જે મધ્યમ વૈરાગી છે એને ખૂબ મનનની જરૂર પડશે ત્યારે દ્રઢતા આવશે. અને જે તીવ્ર વૈરાગી છે એ તો તન મન ધન શીશ અર્પણ કરતા જ પેલા એને વાત સમજાઈ જશે. કારણ કે એનામાં પ્યોર લોખંડ છે. પારસમણનો સ્પર્શ થતાની સાથે એ કંચન બની જાય છે. લોખંડ કાટવાળો હોય તો પારસમણનો સ્પર્શ થતા પણ એના કંચન બનતું નથી. એમ જે શિષ્ય સદગુરુ ચરણે દુર્ગુણો, અભિમાન, અલ્પ અનુભવ ધરાવતા, કલ્પનાઓ કરતા જે કઈ જાય છે કાંઈ મેળવીને આવતા નથી. હું કાંઈ નથી એવું જે સમજીને જાય છે એને જ જ્ઞાન થાય છે. ડોલત મન કો અડલોત કીના, ફેર ન જાય ડોલાયા મેં તબ જાનું, પૂરા ગુરુ
मिल आया। 5-25 बसे घट भीतर, अब अपने घर आया। भिन्न भिन्न मत घेरो गार के सबको एक घर लाया। मैं तब जानू पूरा गुरु मिल आया। જ્યાં સુધી માણસ દેખે છે તો રાતે ભૂલો પડ્યો હોય તો દિવસ ઉગે એટલે ખ્યાલ આવી જાય કે મારા ગામનો રસ્તો આ બાજુ છે, પણ દિવસ તો ભૂલેલો હોય તો રાતે પાછો આવતો, એમ આપણે દિવસે ભૂલ્યા છીએ। દિવસ એટલે મનુષ્ય અવતાર, મનુષ્ય અવતાર એ દિવસ છે, અને બીજા બધા અવતારો છે રાત જેવા છે। પશુ પક્ષી જે કઈ બીજા જીવો છે સૃષ્ટિ ઉપર, એમને ભજન કરવું હોય તો કરી શકાશે? એમને સત્સંગ સાંભળવો હોય તો આ વાત સમજાય છે? એમને નહીં સંભળાય, નહીં સમજાય। પણ આપણે પરમાત્માએ આપણા ઉપર ખૂબ મોટી કૃપા કરી છે। મનુષ્ય અવતાર એ મોઘામાં મોઘો સંત મહાપુરુષો કીધો છે। મહામૂલ્ય એટલે કોઈ એનું કોઈ મૂલ્ય નથી, અમૂલ્ય વસ્તુ છે। એવો અમૂલ્ય અવતાર આપણને મળ્યો છે। એ દિવસ છે, અને એ દિવસથી આપણે આપણા સ્વરૂપની પ્રાપ્તિ કરવાની છે। જો આ શરીર અસરત થશે, આ શરીર પડી ગયા પછી કોઈ મેળ પડશે નહીં। પછી તો સંતો કહે છે કે ભાઈ આ ગઈ પળ પાછી ફેર નહીં આવે, મૂર્ખ મૂઢ ગમાર। આ ભવસાગર ની ભૂલમણા વીતી ગયા જુગ ચાર ફેરા ફરીને, માટે રામ નામ ફરી પછી કામ આવશે નહીં। એટલે કે આ દિવસ છે। 5-25 બસ છે ઘટ ભીતર, અપ अपने घर लाया। જ્યાં છે ત્યાં સમજી જવાની વાત છે કે ભિન્ન ભિન્ન મત ઘેરો ગાર કે સબકો એક ઘર લાયા। આપણે અહીંયા કેટલા બેઠા છીએ? તો કોઈ કે 2000 બેઠા છે, પણ આપણે 2000 ઘડા એટલે ગાંઠ દેખાય છે। આપણે આ શરીરથી આ બધા ગાંઠને નોખા નોખા સમજીએ છીએ, પણ બધામાં જે આત્મા છે એ બધાનો નોખો હોતો નથી। બધામાં પરમાત્મા છે, એ બધાનો નોખો હોતો નથી। જેમ ઘડા આપણે 100 રાખી દઈએ, બપોરનો સૂરજ એ ઘડામાં પ્રકાશ આપે છે, આપણે દેખીએ કે ઘડાની અંદર આ ઘડામાં સૂરજ છે ને આ ઘડામાં સૂરજ છે, બધા એનું પ્રતિબિંબ આપણને દેખાય છે। પણ બધા ઘડા ફોડી નાખીએ તો સૂરજ કેટલા છે? સૂરજ એક જ છે, બધા ઘડામાં દેખાય છે છતાં સૂરજ એક જ છે। એટલે મીરાબાઈએ કીધું કે આત્માને ઓળખ્યા વિના લખ 84। એ આત્મા એક દેશી નથી, એ પરમાત્મા ને આત્મામાં કોઈ લોભું અંતર નથી। પણ આપણે આત્માને એટલે પોતાને ના ઓળખીએ તો પરમાત્માને ઓળખી શકીએ નહીં। એટલે એક ઘર લાવવા માટે સદગુરુ ની શાન ની જરૂર પડે છે। શાન એટલે શું? ઈશારો। એક શેઠના બંગલામાં પોપટ પુરાયેલો હતો, એમાં દરરોજ આવી સત્સંગ થતો હતો। એક મહાત્મા ત્યાંથી ઘરે નીકળ્યા સત્સંગ સાંભળ્યો એટલે પોપટે કીધું કે હવે આ મારે આ પોચરામ કેટલા જણા રહેવું, મારે આમાંથી મુક્ત થવું છે, એનો કોઈ ઉપાય તો બતાવો। એટલે કે મને આમ કોઈ ખબર પડે નહીં, પણ કે તમારા ગુરુ તો હશે કે? એટલે કે હા। તો કે તમારા ગુરુને પૂછીને મને કાલે જવાબ આપજો। ગુરુ તો પેલા શિષ્ય પૂછ્યું કે મારા પોપટનો સંદેશો છે અને પોપટ મુક્તિ માગે છે, તો ગુરુએ ઈશારો કરી દીધો। ગુરુ તો ઈ તરફડીને આડા પડી ગયા। શિષ્યના મનમાં કે સંદેશો સાંભળતા જ
ગુરુ કેમ એમ તરફડે મારવા માંડ્યા, પણ શિષ્યને આ વાત સમજાણી નહીં. થોડી વાર ચડી ભાનમાં આવ્યા, પછી શિષ્ય પ્રશ્ન કર્યો નહીં. પણ સભામાં બીજા દિવસે આ પેલા ગુરુના ચેલા આયા એટલે પૂછ્યું કે મારો સંદેશો કોઈ લાયા? એટલે કે તારો સંદેશો કેવો હતો? કે મારા ગુરુ ઓભળતા જ તરફડીએ મારવા માંડ્યા. તો પેલા શાન મળી જઈ. પેલો પણ થોડી વાર કેડી તરફડીએ મારવા માંડ્યો એટલે પેલા રાજાને થયું કે આ મરી જાય, અમે બહાર કાઢો. પોપટ તરફડીએ મારવા માંડ્યો એટલે પેલા બહાર કાઢ્યો એટલે ફર લગે. હવે આમાં કોઈ આ વાત અવાજ છે, કોઈ ઈશારો એટલે કોઈ વાણીથી ઈશારો કર્યો નથી, કેવળ શાન જ આપી છે કે ભાઈ તું આય, તું છે, તું માઇકમાં છે, તું બધે છે, સર્વવ્યાપક છે, અણુ અણુ તું છે. હવે આપણે કોઈક ચર્મચક્ષુ વાળા કહીએ તો આ વાત સમજી શકે, પણ જેને જ્ઞાન દ્રષ્ટિ મળી છે એ તો કહેશે કે હું બધે વ્યાપ્ત છું. आप व्याप में दुजाई भ्रम मिटाया, डोलत मन को अडलोत कीना फिर न જાય, એવી વાત નક્કી થઈ જાય. એવા સમજણના ઘરમાં આવી ગયો પછી એને ભટકવાનું રહેતું નથી. ગગન ગુફા में सहज ही सुमरण, गगन गुफा में सहज ही सुमरण, तंते तंत मिलाया. તારે તાર મળે તો અજવાળું થાય. अर्थिंग के फेज जो बे एक न થાય ત્યાર સુધી ફેજ એકલો વળી જવો તો કોઈ કોમનો ન થાય, એકલો અર્થિંગ કોઈ કોમનો નથી. તંતે તંત મિલી જાય. આપ વ્યાપમાં વ્યાપ એવી જો એકતા થઈ જાય તો પછી એને બીજું કઈ જાણવાનું બાકી રહેતું નથી. પોતે જેમ પોતામાં ભળ્યો પાલો પાણી માય, ભણવું ગણવું ને શીખ્યું સર્વે આવી ગયું એની મોય. પાલો પાણીની મોય. પાલો એટલે બરફ. બરફથી પાણી જુદું છે? બરફથી પાણી જુદું હોઈ શકે જ નહીં, કારણ કે પાણીથી જ બરફ બન્યો છે. એમ તમે પરમાત્માથી જુદા હોઈ શકો નહીં, પણ તમને એ જ્ઞાન ના હોય તો કે હા હું તો વળી કેવી રીતે જોઉં પરમાત્મા હોઈ શકું? પરમાત્મા મારા ભીતરમાં છે તો મને કેમ એમ કે એનો અનુભવ થતો નથી? કહી શકે અજ્ઞાની માણસ, પણ જેને અનુભવ થઈ છે એ 100% વાતને સમજે છે. ગગન ગુફા में सहजी सुमरण, तंते तंत मिलाया, नाम स्नेही निश्चल कीना. જેને નામ ઉપર પ્રીતિ છે, જે નામ સ્નેહી છે, ઘાટ સ્નેહી નહીં વાત કરતા સંત મહાપુરુષો. આ ઘાટ ને છોડી દો, જે કઈ બોલી રહ્યો છે એ બીજો છે નહીં. બોલે બોલે આવે સબ ઘટમે બોલે, જ્યાં જોવું તો સરખો, દેવળે દેવળે કરે હુંકારા, એને પારક થઈને પરખો. આ બોલે તે નર બીજો નથી, છે પરમેશ્વર પોતે. અજ્ઞાની નર આંધળો આગા જઈને ગોતે. જેને ખબર નથી એ ભગવાનને દૂર ખોળે છે, જેને ખબર છે એ પાછો વળી ગયો છે કે મારા સિવાય બીજે છે. મૃગલાને નાભીમાં કસ્તુર છે, મૃગને ખબર હોતી નથી. મૃગલાને નાભીમાંથી સુગંધ આવે છે, પણ મૃગલો ઝાડવા સૂંઘવા જાય છે કે અહીંયાથી સુગંધ આવે કે અહીંયાથી સુગંધ આવે છે. જ્યાં સુધી એ પોતાના સન્મુખ ન દેખે ત્યાં સુધી એને ખબર પડતી નથી કે અહીંયાથી સુગંધ આવે કે અહીંયાથી. એમ પરમાત્માને ખોળવા માટે ચોય બીજે જવાની જરૂર નથી. તમારા ભીતરમાં જ છે આ વસ્તુ, પણ આપણી દ્રષ્ટિ દેહ ઉપર છે અને સંતોની દ્રષ્ટિ સ્વરૂપ ઉપર હોય છે. એટલે સંતો સદા આનંદમાં રહી શકે છે, અને આપણી દેહ દ્રષ્ટિ હોય એટલે કે આ ભાઈ હારા નથી ને આ ભાઈ હારા છે, તરત જ વિવાદ આપણે
આપણે અજ્ઞાનતાના લઈને આપણો વિવાદ કરીએ છીએ ને આ વિવાદ આપણો નડે છે, બીજા કોઈને નડતો. જ્ઞાન તો આપણે જ કરવાનું છે, આપણે બીજાને સમજાવીએ છીએ. જ્યાં સુધી આપણામાં એકતા નહીં થાય, આપણને એક સ્વરૂપ નહીં લાગે, ત્યાં સુધી સામામાં પ્રતિબિંબ પડશે. આપણે કોઈ માણસ જતો હોય તો આપણે આમાં હાથ કરીએ તો એ સામે વાળો માણસ આમ જ કરશે. આપણે જેગમાલ કરશે તો સામે વાળો જેગમાલ જ કરશે. આપણે જેવું કહેશું એ પ્રમાણે એનું વર્તન. આપણે જો સ્વરૂપને દેખશું તો સામે વાળો આપણામાં વિકાર દેખશે. આ એકતા છે, પણ છતાં આપણે જુદું ભાષે અને જુદામાં આપણે દુઃખી થઈએ છીએ. ગગન ગુફા में सहजी सुमरन तंते तंत मिलाया नाम स्नेही निश्चल कीना सेवक सदगुरु જેને નામ પર નિષ્ઠા બેહી ગઈ છે, વસ્તુ જેને હાથમાં આવી ગઈ છે. જેમ કોઈને અમુક હિરલો મળી ગયો કે પછી કોઈ અઢળક ધન મળી ગયું, પછી ચપડું માગવા નીકળે નહીં, એનું ભિખારી પણ મટી જ જાય. એમ આપણને જો નામ મળ્યું હોય, વસ્તુ મળી હોય, પરમાત્મા સ્વરૂપની જાગી થઈ ગઈ હોય, તો આપણામાં ભિખારી પણ દેખાય નહીં. કારણ કે ભવની જે ભૂખ હતી ને એ ટાઈમ એની મટી જાય છે. ભક્ત કોઈ દી ભીખે નહીં, અને ભીખે ભાંડ. સતી કોઈ દી શ્રાપે નહીં, અને શ્રાપે ભાંડ. કારણ કે સંતના જે એક એક વાક્યો છે એ એક એક વાક્ય જો આપણા ઘટમાં ઉતરી જાય તો એ મોતી જેવા છે, એ અમૂલક છે, એ આપણા જીવનને કલ્યાણ કરવા વાળા છે. સેવક સદગુરુ પાયા. સેવક તો એને જ કહેવાય છે કે ગુરુના વચન પ્રમાણે ચાલે. ગુરુ સંત મહાપુરુષો જે આપણા ભારતમાં થઈ ગયા છે, વિદેશમાં પણ થઈ ગયા છે, પણ જે કઈ સંત મહાપુરુષે કીધું છે એ પ્રમાણે જેનું આચરણ છે એ સાચો સેવક છે. આપણે બીજા પર દ્રષ્ટિ કરવાની નથી, આપણે આપણા આમાં દ્રષ્ટિ કરવાની છે કે આપણે એ આચરણમાં છીએ કે કેમ. અને જ્યાં સુધી સંતો કે પ્રમાણે આચરણ નહીં હોય તો ગાયેલું ગાવામાં ઘોટા ઘણા દુખશે, કહેલું કરવામાં ચિત્ત પ્રોવો ભાઈરે જુઓ દેહમાં વચન એક. આ વચનનો પ્રકાશ છે. જેને જેને વચન લીધું એને ખ્યાલ છે કે વચનનો શું મહિમા છે. તો ગુરુ મહારાજનું વચન લીધું હોય તો પ્રકાશના જેવું સદા એનું સ્વરૂપ રહેશે. કોઈ દિવસ એનામાં અંધારું આવતું, અજ્ઞાન રૂપી અંધારું તલ માત્ર એનામાં આવે નહીં. કારણ કે એને જ્ઞાન રૂપી સૂરજનો ઉદય થઈ ગયો છે. લખે લખાવે દો દુનિયા में और ठगाठग ખાયા. કારણ કે બધા ભજન ગાતા હોય, બધા ભક્તો ના હોય, કે બધા સત્સંગ કરતા હોય, પૂરા જ્ઞાની પણ ના હોય. કારણ કે વાંચી બાકી શીખે ઘણું અને લઈ બેઠો ગુરુ પણ એવાય પણ હોય છે. પણ છતાં આપણે કોઈની નિંદા કરવી નથી, કારણ કે જે કરે ભરે. પણ છતાં સંત મહાપુરુષો લખે લખાવે દો દુનિયા में. બસ પોતે જાણે છે, બીજાને જણાવે છે. પોતે નથી જાણતો એ બીજાને તો જણાવી શકે એમ છે જ નહીં. જેને એકડો આવ્યો છે એ જ એકડો શીખવાડી શકશે. લખે લખાવે દો દુનિયા में और ठगाठग खाया નિરાત નામે કિયા નિર્વેડા. કયો નિર્વેડો કર્યો? જે સત્ય છે અને એક અસત્ય છે. સત્ય ને અસત્યનો વિવેક કરી આલ્યો કે ભાઈ આ કાયા નાશવંત છે, અસત્ય છે, અને કાયમ જે આ બોલી રહ્યો છે સત્ય છે. ભાગ તાક લક્ષણા કરી એનો વિવેક કરી આલ્યો. એટલે
તરત જ વાત આપણા મગજમાં બેસી ગઈ કે ભાઈ આ કાયા તો એક દિવસ પડી જવાની છે, નાશવંત છે. કેટલો ને ઠાઠડીએ આપણે લઈને કુટી બાળ્યા છીએ, પણ શરીર નાશવંત વસ્તુ ને જે ચેતન છે એ બળે એવો છે. ગીતામાં અર્જુન ને કૃષ્ણ ભગવાને કીધું કે હે અર્જુન, હું શસ્ત્રથી છેદાય એવો છું નહીં, હું પાણીથી પલડું એવો છું નહીં, અગ્નિ મને બાળી શકે એમ છે જ નહીં. અને જે અત્યારે અહીંયા ગુરુમુખી બેઠા છે એમને પૂછો કે તમારું સ્વરૂપ પણ એવું જ છે? તમારા સ્વરૂપમાં અગ્નિ કોઈ બાળી શકે એમ છે? કારણ કે બળે એ વસ્તુ બીજી. નિરાત નામે કિયા નિર્વેડા, ઘટ મઠ પટ દર્શાયા. ઘટ એટલે ગળો, ગળામાં રહેલું આકાશ. મઠ એટલે મકાન, મકાનના અંદર રહેલું આકાશ. અને પટ, જો ગળોય નથી ને મકાને નથી ને પટાકાશ. ત્રણ વાતો એક જ્યાં સુધી ના થાય. અને એક કરવી હોય તો ગળાને ફોડવો પડે. ગળામાં રહેલું આકાશ એ ગળામાં પુરાઈ ગયું નથી, આખો ગળો આકાશમાં જ છે. મકાનમાં રહેલું આકાશ મકાનમાં પુરાણું નથી, આખું મકાન આકાશમાં છે. પણ બે દ્રષ્ટિ ગળાની અને મકાનની, ઘટ અને મઠની ઉપાધિથી આપણે નાના મોટા લાગીએ. નાનું મોટું વાસ્તવિકમાં કોઈ છે નહીં. આકાર મટી જાય તો નિરાકાર તો જમ સેમ છે ને છે જ. નિરાકારમાં કોઈ અંતર હોતું નથી, નિરાકાર નિરંતર જ છે. એમ ઘટ મટપટ પર દરગાહ મેં તબ જાનું પૂરા ગુરુ મિલ આયા. વખાણું રે સુગ્રાનું સુખ સુવખાણું આનંદ યતિ, સુગ્રાનું સુખ સુવખાણું. વૃત્તિના વેગ સૌ વેગળા થયા છે, ઠરવા મળ્યું છે ઠેકાણું. વૃત્તિના વેગ સૌ વેગળા થયા છે, ઠરવા મળ્યું છે ઠેકાણું. પોર નેહ નામની સંગાતે, આઠે પોર નેહ નામની સંગાતે, અવરતે ઉર્મનયાણો આનંદ યતિ, સુગ્રાન સુખ સુવખાણું. અવતરવાનો સંશય મટ્યો છે, મનથી મુકાયેલા જાણો. મરવા અવતરવાનો
સંશય મટ્યો છે મનથી મુકાયેલા જાણો વિદેપણો દેહદી સવાર માતર વિદેપણો દેહદી સવાર માતર આપમય પજમાણો આનંદ યતી સુગ્રાનું સુખ સુવખાણો જીવન મુક્ત તો તેને કહેવાય છે એવા પુરુષ પરમાણો જીવન મુક્ત તો તેને કહેવાય છે એવા પુરુષ પરમાણો વાણી જુઓ તો વિકાર નહીં જેમાં વાણી જુઓ તો વિકાર નહીં જેમાં ઉગડ્યું હીરાનું સાણું આનંદ યતી સુગ્રાનું સુખ સુવખાણું અજ્ઞાન આવરણ ઉડી ગયું છે વાયુ અખંડિત વાણો અજ્ઞાન આવરણ ઉડી ગયું છે વાયુ અખંડિત વાણો રહેશે સંસાર મને ભીન છે સંસારથી રહેશે સંસાર મને ભીન છે સંસારથી સમજણમાં સાર સમાણો આનંદ યતી સુગ્રાન સુખ સુવખાણો મરીને જીવે એનો દેશવો જાણજો નામ સમાન નથી નાણો મરીને જીવે એનો દેશવો જાણજો નામ સમાન નથી નાણો નિરાત સદગુરુ કામધેનું કહીએ નિરાત સદગુરુ કામધેનું કહીએ કાસને જોઈ તો જાણો આનંદ યતી સુગ્રાન સુખ સુવખાણો સુગ્રાન સુખ સુવખાણો આનંદ યતી સુગ્રાન સુખ સુવખાણો સુગ્રાનું સુખ સુવખાણો સુઘરો એટલે સુઘરો અને નુગરો સુઘરો એટલે જેને પોતાનું ઘર નક્કી કરી દીધું છે અને નુગરો એટલે જેને પોતાનું ઘર નક્કી કર્યું નથી સુઘરાને ભટકવાનું રહેતું નથી અને નુગરાને ઠરવાનું ઠેકાણું મળતું નથી સુઘરાનું સુખ શું વખાણું ગરીબ માણસ હોય તો એની દરિદ્રાની ખરી એને જે ગરીબાઈ છે અને એની ગરીબાઈની એને જ ખબર હોય કે હું કેટલો ગરીબ છું બીજાને ખબર ના પડે ખિસ્સામાં 5 રૂપિયા હોય તો એમ કે 5 રૂપિયા છે પણ જેના પાસે પાય પણ નથી અને એ ગરીબાઈની ગરીબી એ પોતે જ જાણી શકે છે એમ જે અમીર છે એ અમીર આ ગરીબાઈને જાણી શકતો નથી
અમીરની દ્રષ્ટિ અમીરોથી અમીર જે હોય છે એના પર હોય છે. પણ અહીં સંત શું કહે છે? સંત એ સુઘરા છે, અને સુઘરા એ સદા આનંદમાં રહે છે. એ આનંદનું વર્ણન થઈ શકે એવું નથી. આનંદ એ મુખે વર્ણન કરવાની કોઈ વસ્તુ, આપણે કોઈને સાકર આપીએ કે ભાઈ સાકર કેવી છે, તો કે મીઠી. મીઠી કેવી? બસ આગળ પાણી ઉચ્ચાર થશો. કેમ કે મીઠી કેવી એનું વર્ણન થઈ શકે એમ નહીં. એમ સુઘરા પુરુષને જે સંત મહાપુરુષ જે સુખ છે, આનંદ છે, એ આનંદનું વર્ણન થઈ શકે એવું છે નહીં. નિરાત મહારાજે એક પદમાં કીધું છે કે પૃથ્વી પાત્ર મુક્તા ફળે ભરીએ તોય અધિક ન પાવે. આખી પૃથ્વીમાં હીરા માણેક કદાચ ભરીએ એટલું કદાચ ધન હોય કોઈને, તોય પણ જે આ સંત મહાપુરુષનો જે આનંદ છે એના તોલે આવી શકે એમ છે નહીં. આ દુનિયામાં કેટલા અબજોપતિ છે, પણ છતાં આનંદ નથી, સુખ નથી. એનું કારણ કે સુખનું સાધન એને ખોળ્યું જ નથી. આનંદ લેવાનું એને વાત ખોળી જ નથી. એને કેવળ પૈસો જ ભેળો કર્યો છે. પૈસાથી સુખ મળતું, સુખ એ ભીતરની ઘટના છે, આનંદ એ ભીતરની ઘટના છે. આનંદ કેને છે ને કેને નથી એના ચહેરા ઉપરથી ખબર પડી જાય. માણસ આખો દિવસ કંટાળીને ઘરે આવે ને તો કે જો આખી દુનિયા લૂંટાઈ ગઈ. અનેક માણસ હસતો હસતો આવતો હોય, એને કોઈ ભીતરમાં કોઈ અસર નથી દુઃખની. એમ સંત મહાપુરુષ ગમે ત્યારે આવે ને ત્યારે સામે વાળાનો મુખ હસવા માંડે. જે મળે છે, જે ભેટે છે એને પણ આનંદમાં લાવી દે. અને જ્યાં સુધી આનંદ ના આવે સમજી લેવાનું કે આની કોઈ અસર છે. પારસમણીની અસર જો લોઢાને કંચન ના કરે તો પારસમણી કહેવાય નહીં. એમ સંત પારસમણી છે. સુઘરાનું સુખ શું વખાણો? આનંદ અતિ, અતિ આનંદ. સુઘરાનું સુખ શું વખાણો? વૃત્તિના વેગ સૌ વેગળા થયા છે, ઠરવા મળ્યું છે ઠેકાણું. આપણે અહીંયા હાલ બેઠા છીએ, ઘણા માણસો શરીરથી જ બેઠા હોય છે. મન તો ચોય ભટકતું હોય છે કે આ ભાઈ કઈ હેઠું મેલો, કદાચ બીજી વિષયો ફરતું છે. અને જે આ લક્ષાર્થ પુરુષ છે, જે વાણીમાં એને કઈક સમજ પડતી છે, એક શબ્દ પણ જવા દેશે નહીં. આગળ શું કહેવાય છે, આગળ શું કહેશે એ સાંભળવાની એની જિજ્ઞાસા હોય છે. વૃત્તિના વેગ જેને વેગળા થયા છે એને ઠરવા મળ્યું છે ઠેકાણું. ભરતીઓ ભટકતી હોય ત્યાં સુધી આ સત્સંગનો લાભ જરાય પણ આપણને થશે નહીં. કારણ કે પહેલું તો શ્રવણ બરાબર કરવું પડે. કોને બેરાશ પડી હોય તો બરાબર શબ્દ સમજાતો નહીં એટલે ફેરથી પૂછવો પડે છે કે ફેરથી શું બોલજો શું બોલ્યા તમે. હવે આપણે લક્ષાર્થી જો શબ્દ ગ્રહણ કરશું તો એનું મનન થશે કે ભાઈ આ શું કહેવા માંગે છે. વારંવાર 2-4 ફેરા તમે મનન કરો ને એટલે તમારી એ વાત થોડી યાદ રહેશે. અને જૂઠી વાત પણ કદાચ 15-20 ફેરા યાદ કરીએ ને તો એ પણ સત્ય આપણું ને થઈ જાય છે. તો આ સત્ય વાત છે, મનન કર્યા વગર યાદ રહેશે નહીં. અને મનન થયા પછી નિધિ ધ્યાસન એટલે નક્કી થઈ જશે, પછી ભૂલાશે. જેવી રીતે તમને તમારું નામ કોઈ દિવસ ભૂલાણું છે? ઊંઘમાંથી ઉઠાડો, ભાઈ તમારું નામ શું છે? તો કે ફલાણા ભાઈ. કોઈ દિવસ આપણું નામ આપણને વિસરાતું નથી. એમ નક્કી થઈ જશે.
પરમાત્મા પણ નક્કી એ રીતે થઈ જશે, પછી તમારાથી જરાય પણ દૂર રહેશે નહીં. વૃત્તિના વેગ સૌ વેગળા થઈ ગયા. ઠરવા મળ્યું ઠેકાણું આઠે પોર ને નામની સંગાતે. તો કોઈ એમ કહે છે કે ભાઈ આઠે પોર તો આપણે જાગતા જ નથી, જાગૃત અવસ્થામાં રહેતા નથી, છતાં આ સંત મહાપુરુષ તો આઠે પોર ની વાત કરે છે. આઠે પોર નો અર્થ શું કે 24 કલાક. એક પોર 3 કલાક નહીં થાય, અને 24 કલાક જાગૃત અવસ્થા આપણી રહેતી નથી. પણ સંત મહાપુરુષો એને એમ કહે છે કે જે મનુષ્ય અવતારે જે જાગી ગયો છે, જેની મોહ નિદ્રા મટી ગઈ છે, જેનો મોહ, જેની અજ્ઞાનતા, જેની અવિદ્યા મટી ગઈ છે, એ ભલે ઊંઘતો હોય પથારી તો જાગેલો જ છે. પણ જેને અજ્ઞાનતા અવિદ્યા નથી મટી, એ ભલે અહીંયા જાગતા હોય તો એ સૂતા જ છે, સમજી લેવાનું. આઠે પોર ને નામની સંગાતે અવરતે ઉર્મ નાણું. બીજું એને ભાવે જ નહીં. જેને પ્રેમ રસ, જેને બ્રહ્માનંદ નો આનંદ લીધો છે, એને વિષય રસ વાલો લાગે નહીં. વિષય રસ ની સીમા હોય છે. આપણે ભોજન જમીએ તો એની સીમા છે. હાલ કોઈ ફેર બીજી ફેરા જમવા બેહાડીએ તો આપણે બેસીએ, કારણ કે એની ભૂખ હતી ત્યાર સુધી જમ્યા પછી મટી ગઈ, હવે એ વિષય પૂરો થઈ ગયો. એમ પાંચે પાંચ વિષયો આપણને લાગુ પડ્યા છે. એ પાંચ વિષયો જ્યાં સુધી એના ઉપરથી આપણી મન ઉપરામૂર્તિ નહીં થઈ જાય ત્યાં સુધી ભજનમાં લાગતું નથી. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ, આ પાંચ વિષયો છે. અહીંયા ભજનમાં બેઠા છીએ, પણ જો આપણે ખાલી રાગ તાળ સાંભળતા હશું તો એ શબ્દ વિષય આપણને લાગુ પડ્યો છે. સમજાશે વાત નહીં, કેવલ રાગ તાલમાં જતી રહેશે. સ્પર્શ વિષય, રૂપ વિષય, બહારનો આડંબર, આ મહાત્મા સારા છે, આ મહાત્મા સારા છે, આ ભાઈ સારા છે, આ ભાઈ સારા છે. રૂપ કેવળ આપણે રૂપથી નક્કી કરી દઈએ કે ભાઈ ફલાણા ભાઈ આવા છે. રૂપથી મેળ પડે નહીં, ગુણ જોતા પડી જશે ગમ. એ રૂપ વિષય. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ, આ પાંચે વિષયો ક્યારે છૂટશે? જ્યારે બ્રહ્માનંદ આનંદ પોતાને મળશે ત્યારે. આઠે પોર ને નામની સંગાતે અવરતે ઉર્મન આણું આનંદથી સુઘરાનો સુખ શું વખાણો. મરીને મરવા અવતરવાનો સંશય મટી ગયો છે. જેને આ બ્રહ્માનંદની પ્રાપ્તિ થઈ છે એને મરવા અવતરવાનું રહેતું, એને ખબર છે કે મરે કોણ? શરીર જન્મ્યું છે, શરીર મરે છે, પ્રાણ આવે છે, પ્રાણ જાય છે. પ્રાણ એ હું નથી, શરીર એ હું નથી. એમ મરવા અવતરવાનો સંશય મટ્યો છે. મનથી મુકાયેલા જાણું વિદેહ પણ દે વિશ્વા માત્ર આપમાં આપ સમાણું. ભલે બે દિશે પણ પોતામાં અંદરથી ભીતરથી વિદેહપણું આવી ગયું હોય છે. જેમ એક નારિયેલ આપણે પાણી વાળું લઈએ, એક સુકાયેલું નારિયેલ લઈએ, તો સુકાયેલું નારિયેલ વાવશું તો આપણે ઉગશે નહીં, પણ જે પાણી વાળું છે કદાચ વાવશો તો એ ઉગશે. એમ સુકાયેલા નારિયેળનું જન્મ મરણ મટી ગયું છે અને લીલા નારિયેળનું જન્મ મરણ છે. એમ જેની આસક્તિઓ સંસારમાં છે, વિષયોમાં છે, જેની આસક્તિ સંસારમાં છે એને જન્મ મરણ છે, જેને છે. અને જેની આસક્તિ સંસારમાં છે नहीं, जल कमलवत रहे जगत में फंसे नहीं फंदन में, जिसने जाना ब्रह्म को तन में वो अलमस्त रहे नित मन में.
જેની એ દશા થઈ ગઈ છે પેલા સુકાયા નારિયેળ જેવી કે અંદરથી ગોટો છૂટો પડી જાય, એમ આપણે વસ્તીઓ કોઈ પણ વિષયમાં રહેતી નથી અને કેવલ પરમાત્મામાં જ લાગી જાય એને જન્મ રહેતું નથી. મરવા અતરવાનો સંશય મટ્યો છે, મનથી મુકાયેલા જાણું વિદેહ પણ દેહ દિશવા માતર, આપમાં આપ સમાણું આનંદ અતિ સુઘરાનું સુખ શું વખાણું. પછી કીધું છે કે જીવન મુક્ત તો એને કહેવાય છે, એવા પુરુષ પરમાણુ વાણી જોવું તો વિકાર નહીં. જેમ આપણી વાણી માં જો વિકાર ના હોય તો સમજી લો કે આપણી નિર્મળ વાણી છે, અને નિર્મળ વાણી સૌ કોઈને ગમે છે. કાગડો બોલે અને એક બાજુ કોયલ બોલે તો કાગડાની વાણી આપણને પ્રિય લાગતી અને કોયલ બોલે તો આપણને પ્રિય લાગે છે. તો પેલી કર્કશ વાણી છે અને પેલી મીઠી વાણી છે. એમ આપણી વાણી માં જો દોષ છે તો કોઈને નહીં ગમે, અને આપણી વાણી જો મીઠી છે, નિર્મળ છે તો સૌ કોઈને ગમે જ છે. વાણી જોવું તો વિકાર નહીં, જેમાં ઉઘડ્યું હીરાનું સાણું. હીરાનું સાણું એટલે હીરાની ખાણ. હવે હીરાની ખાણ મળી જાય પછી એને કોઈ આનંદની કમી રહે નહીં. એમાં સંતો જે કઈ બોલે છે એ જે શબ્દો છે એ હીરા જેવા છે, અને જેને જે એ શબ્દની પારખ છે ને એને તો બસ આનંદની કોઈ પાર રહેતો નથી. પછી કીધું છે કે અજ્ઞાન આવરણ ઉડી ગયું છે, અજ્ઞાન આવરણ ઉડી ગયું છે, વાયુ અખંડિત વાણું રહેશે સંસારમાં પણ ભીન છે સંસારથી. આપણે ઘરમાં રહીએ પણ ઘરની આસક્તિ ના રાખીએ તો આપણને ઘરનું કોઈ દુઃખ થતું નથી, પણ જો ઘરની આસક્તિ રાખીએ તો જેટલી આસક્તિ એટલા પ્રમાણમાં જ દુઃખ વધારે રહેશે. જેટલું આપણે આસક્તિમાં સુખ માનશું એટલું જ આસક્તિમાં આપણને દુઃખ મળે જ છે. આપણે કોઈ પુત્ર પરિવારમાં કદાચ આસક્તિ રાખીએ, જેટલી આસક્તિ માનીએ છીએ એટલું આપણે સુખ માનીએ છીએ, પણ વાસ્તવિકમાં મળે છે આપણને શું? દુઃખ જ. કેમ કે આસક્તિ કોઈને સુખ આપી શકે છે? કદી કોઈને આસક્તિ એ સુખ આપ્યું નથી. આસક્તિ છોડવી જ પડે છે, ત્યારે જ હોય સુખ મળે છે. એમ સદગુરુ તન મન ધન શીશ કેમ ઉતરાવે છે? એમાં બધા વિકારો પડ્યા છે. એમાં જે કાવા દવા નિંદા ખોદણી ઈર્ષ્યા આગી પાછી એમાં પડી છે, બધું ઉતરાવે છે કે ઉતારા ખરાબ છે બધું. આ કાઢી દો, આ તારો હીરો ખોવાનો છે કચરામાં. આ કચરો જ્યાં સુધી સાફ નહીં થાય ત્યાં સુધી હીરો પડ્યો હશે તો પણ એનું દેખાશે નહીં. એમ અજ્ઞાન આવરણ ઉડી ગયું હોય એને વાયુ અખંડિત વાણું રહેશે સંસારમાં, ભીન છે સંસારથી, સમજણમાં સાર સમાણું આનંદથી સુઘરાનું સુખ શું વખાણો. આ મરીને જીવે એનો દેશ એવો જાણજો. આ જે કઈ મરી ગયા છે ને જીવતે એમની વાત છે. ભલે આપણને લાગતા હોય જીવતા, પણ કદાચ કોઈ જીવતે મરેલા પણ હશે. મરીને જીવે એનો દેશ એવો જાણજો, નામ સમાન નથી કોઈ નાણું. નામ કહેવું અને નામને જાણવું એ ખૂબ અઘરું છે. કેવું તો હું કોઈ કહે છે, રામ રામ કરે છે, કોઈ કૃષ્ણ કૃષ્ણ કરે છે, પણ નામને જાણવું એ અઘરું છે. નામ જેને જાણ્યું એ તો વેદ ચારે ભણ્યો, પણ ભેદ જેને જાણ્યો એ તો ખરો
તરત બન્યો. એ નામ સમાન આપણું નાણું બીજું કોઈ નાણું છે જ નહીં. એની સમાન કોઈ બીજી કોઈ વસ્તુ નથી. कैसी करो गुरुदेव की भेंट न वस्तु जिसे तीन लोकन में ब्रह्मानंद समान न होय कभी धन माणक लाख करोड़ दिया. ऐसी करी गुरुदेव दया मेरा मोह का बंधन तोड़ दिया. दौड़ रहा दिन रात सदा जग के काज विहारन में सपने सम विश्व दिखाई दिया मेरा चंचल चित्त को मोड़ दिया. ऐसी करी गुरुदेव दया मेरे मोह का बंधन तोड़ दिया. કારણ કે જેને મોહ હતો એનાથી વિશેષ વસ્તુ મળી જાય એટલે ઓટોમેટિક પેલી વસ્તુનો મોહ છૂટી જાય. આપણને કઈ 100 રૂપિયા કોઈ આપે ને તો આપણે હવે 1000 રૂપિયા બતાવે ને તો આપણે હજારો में લક્ષ જતું રહે. અમે દીક્ષિયું નહીં. એમ મિથ્યા વાત ઉપર લક્ષ રહે નહીં કે જયારે સુધી સત્ય ન સમજાય ત્યાં સુધી મિથ્યા ઉપર વાત છે. મિથ્યા ઉપર લક્ષ છે પણ સત્ય સમજાઈ ગયા પછી મિથ્યા ઉપર રહેતું નથી. કારણ કે દેહ દ્રષ્ટિ અજ્ઞાન છે ત્યાં સુધી જ છે. જ્ઞાન થઈ ગયા પછી દેહ દ્રષ્ટિ રહેતી નથી. નામ સમાન નથી નાણું આનંદ અતિ સુગરાનું સુખ શું વખાણું. નિરાંત સદગુરુ કામ ધેનું કહીએ એ દાસને જોઈતું દુજાણું આનંદ અતિ સુગરાનું સુખ શું વખાણું. સદગુરુ સંત મહાપુરુષો છે એ દૂધણી ગાય જેવા છે, દૂધણી ભેંસ જેવા છે. તમને દોતે આવડે તો તમે કોઈ માગો એ મળી જાય. તમારી કોઈ શંકાઓ રહે નહીં. પણ આપણને દોતે ના આવડે તો લાતે મારા કે તારું કોમ નથી જા ભાઈ. સંતો કામ જાણું છે. આ દાસ ને જોઈતું જાણું. દાસ બની જશો તો બોઘણું આપણું ભરાઈ રહે. મનરૂપી ભરાઈ રહેશે. કોઈ પાસે બાકી રહેશે આશા નહીં. पर लो नहीं हमारे जाने कोई जोड़ी रे उत्पत पर लो नहीं हमारे. जाने कोई जोड़ी रे हम सरे का हमको बूझे. पर लो नहीं हमारे. जो गिरा से जो चलते जो गिरा से जो चलते हम है जहाँ के चाहे रे. ब्रह्म पार गए जुगवीते बंध हमारे नाई रे पथ पर लो नहीं हमारे. हम अनारी और न दूजा
परलो नहीं हमारे, उत्पत्ति परलो नहीं हमारे जाने कोई जोगी। उत्पत्ति परलो थावू ने मटवू आ छेनकाल ना होय એ આ ચર્મ ચક્ષુ દેખાય છે એનું થાય છે। આજ હોય 50 વર્ષ ચીડી અમનું કોઈ ના હોય, કાલ પણ કોઈ હોય, તો જે કઈ મિથ્યા પદાર્થ છે એનો ઉત્પત્તિ પરલો, શરીરના ઉત્પત્તિ પરલો થાય છે કે આ એક દિવસ આ શરીર નાનું હતું, અત્યારે મોટું થયું, અમુક સમય ચડી ગડપણ આવી જાય એટલે જર્જરી થઈ જશે। કાયમ રહેતું એક જેવું નથી, એટલે શરીરના ઉત્પત્તિ પરલો છે, પણ જે હું છું, હું જે સચ્ચિત આનંદ સ્વરૂપ છે એનો ઉત્પત્તિ પરલો થતો નથી। એ આદ અંત અને મધ્ય ત્રણેય કામ જ એની હાજરી છે। પહેલા હાલ છે અને ભવિષ્યમાં કદાચ આ કાયા નહીં હોય તો પણ જેની હાજરી છે એ સત્ય છે। જેની ત્રણ કામો બાદ થતો નથી એ સત્ય છે। उत्पत्ति परलो नहीं हमारे जाने कोई जोगी, हम सरीखा हमको बूझे बीजा सर्व विजोगी। जाने कौन? जोगी होए जाने। जोगी केने केवा? कोई जटाओ વધારે, કોઈ દાઢીઓ વધારે કે માળાઓ પહેરે કે કોઈ ભગવા પહેરે એને જોગી કીધા છે? એવું નથી। જોગીને કોઈ વેશ હોય નહીં, દિગંબરમાં જોગી હોય, ભગવામાં હોય, પેન્ટ બુશર્ટમાં જોગી હોય। બહારના રૂપથી જો નક્કી કરશું તો જોગી આપણને સમજાય? જોગી એટલે જેને આત્મા પરમાત્માની એકતા થઈ ગઈ છે, જેને શિરગુણ નિર્ગુણની એકતા થઈ ગઈ છે, જેને જડ ને ચેતન બેની એકતા થઈ ગઈ છે। જોગ એટલે મિલન। આવું જેને મિલન થઈ ગયું હોય એ ખરો જોગી છે। ભલે પછી ગમે જે કપડા પહેર્યા હોય એનાથી કોઈ મતલબ છે નહીં, કારણ તો આ તો ઉપરની વાત છે અને સંત મહાપુરુષો ભીતરની વાત કરે છે। આપણે શું સમજવા આવ્યા છીએ? ભીતરનું। ઉપરનું તો આખું જગત તમને કહે છે કે આપણને હવે કોઈ કહે છે, ભીતરનું સંત મહાપુરુષ સિવાય કોઈ સમજાઈ શકે નહીં। जाने कोई जोगी हम सरीका हमको बुझे बीजा सर्व विजोगी। दारूडिया कोण जोड़े? दारूडिया जोड़े। सावकार ने શું ખબર પડે કે ભાઈ આ દારૂ પીઠામાં જોયે કે નહીં જાતા? એમ સંતને કોણ જાણી શકે? સંત જ જાણી શકે। નરસિંહ મહેતાને જગતે જાણ્યા હોત ને તો નાક બાર ના મૂક્યા હોત। જો જગત સંતને જાણતું હોત ને તો નરસિંહ મહેતાને જાણી લીધા હોત, મીરાબાઈને જાણી લીધા હોત। સંત પલટું ઝૂંપડીમાં જીવતા કુટી બાળ્યા છે। જો જગત કોઈ સંતને જાણી શકતું હોત તો ઝૂંપડી કુટી બાળત। સોક્રેટિસને ઝેર આપવામાં આવ્યું, દયાનંદ સરસ્વતીને ઝેર આપવામાં આવ્યું, ઈસુ ભગવાનને ખીલા ઠોક્યા, મંસૂરની જીવતે ચોપડી ઉતારી, સમસ્ત દેશ ખીલા ઠોક્યા। તો આવા સંત મહાપુરુષોને જગત જાણી શકતું? એટલે નિરાત મહારાજ કહે છે કે હમ સરીખા હમકો બુજે। મારા જેવો હોય જ મને જાણી શકે, બીજાનું કોમ નથી। કારણ કે હીરાની પારખ તો ઝવેરી સિવાય બીજો કોઈ કરી શકે એમ છે? એક નાવિક હતો, દરરોજ માછલા પકડવા જતો હતો। એટલે એક દિવસ જાળ નોખી કરી પણ માછલું એ ક્યાં આવ્યું નહીં જાળમાં, પણ એક પોટલી આવી અને મોય હતા તો હીરા જ, પણ એના મનમાં કે આ પથરા ચોથી આયા હાથમાં।
પણ એને ખોલીને જોયું એટલે કે ઓલા પથરા હશે તો પણ હારા જ, ચળકાટ જબર છે ઓલો. એટલે કે લા એકાદો પથરો લઈ દઉં ઘેર, છોકરો રમશે. બાકી તો પેલો પથરા સમજીને બધી પોટલી હાથમાં આવેલી પાછી નોસી દીધી. ઘેર આવ્યો, એ છોકરો રમતો હતો, એવામાં કોઈ એનો પારખું નીકળ્યો એટલે છોકરાના હાથમાં જોયું એટલે કે લાવજી છોકરા શું છે? જોયું તો હીરો. ઓહો, કે આ તો લાખો રૂપિયાનો હીરો ને આ છોકરું રમે છે. મને લાગે આ લોકોને ખબર છે નહીં કે આ લાખ રૂપિયાનો છે. ગતા ગમ વગર કે આ બધું ચાલ્યા જાય છે. પેલે કીધું કે ભાઈ આ હીરો હાલવો છે તો કે કેટલાનો છે? કે 80,000 નો. 80,000 માં હાલવો તો ક્યાં હાલજો? 6 લાખ નો, પણ કે 80,000 માં હાલવો બોલો. એટલે મારો આટલી વાર તો કે હું છોકરા રમવા હાલતો હતો. પેલો કે તારે લાખમાં જોતો, હવે લાખમાં લઈ જા, હવે 80,000 માં મળે. કારણ કે જ્યાં સુધી આપણને વસ્તુની પારખ નહીં ત્યાં સુધી આપણને વસ્તુની કિંમત સમજાતી નથી. એક શેઠ હતા, શેઠ નોકરી ગયેલા અને સાધુ મહાત્મા ત્યાંથી નીકળ્યા એટલે સાધુ મહાત્મા ભૂખ્યા હતા. એમને વિચાર કર્યો કે આ બંગલો છે, લાવો ત્યાં જવું, કઈક ભોજન મળી જશે. એટલે તો મહાત્મા અંદર ગયા એટલે નોકર સફાઈ કરતો હતો. એટલે કે ભાઈ કઈક ખાવાનું આપતા. એટલે કે અમે ખાવાનું આલું, પણ તમે શું હાલશો? કે અમે એના બદલા તો કે હું તને પારસ પથ્થર આપું. પેલા શું ખબર પડે નોકર કે પારસ પથ્થર એટલે શું? બાવજી તો પારસ પથ્થર આલે પેલા કે ભાઈ લાવો ને, હવે બાવજી આયા તો આપણે એમને જમાડવાનો, જમાડીએ, ધર્મ કહેવાય. પણ સદા બાપા મહાત્માએ તો પારસ પથ્થર આલ્યો એટલે પેલા એ પથ્થર પેલા ટેબલ ઉપર મેકી દીધો. એના કે શેઠ આવશે એટલે આવશું. શેઠ નોકરીથી આયા ઘરે, અને નોકરીથી આયા હોય એટલે કંટાળેલા જ હોય. કંટાળેલા હતા એટલે આઈને પેલા ટેબલ ઉપર બેઠા એટલે જોયું કે આયા એ આ શું મેલ્યું છે? કે એટલે કે મહાત્મા આયા હતા કે આ પથ્થર આલ્યો છે. અરે હટાવ કે इसको. એટલે આમ કરીને હું ફેંક્યો એટલે સીધે ખોણામાં ડોલું પડી હતી, કચરા વાળી હતી, એને પરસ થયો, ખોનાની થઈ ગઈ. પેલો શેઠ તો ખુશ થઈ ગયો કે ઓહો, કે અમે તો કોઈક જાદુ લાગે. કે પછી તો પથ્થરને જે નફરત કરતા હતા ને એ ક્યાં સુધી હતી? પારખ નથી ત્યાં સુધી. પછી તો એને હેત કરવા લાગ્યા કે ઓહો, આ તો અમૂલ્ય કોઈ ચીજ છે. એમ જ્યાં સુધી આપણું પરમાય, પણ જ્યાં પરમાત્માની પારખ થઈ ગઈ, પરમાત્માનું જ્ઞાન થઈ ગયું ને, પછી તો કોઈ આનંદ પાર રહેશે નહીં. એટલે કે હમ સરીકા હમકો બુજે બીજા સર્વ વિજોગી. વિજોગી કેમ કીધા છે? કારણ કે બાપડો જોગ મળ્યો નથી. અને સંતોષ પૂછા કે જોગ સિવાય, યુક્તિ સિવાય કોઈની મુક્તિ આ સુધી થઈ નથી અને થશે પણ નહીં. શાસ્ત્રોમાં લખેલું છે, પાને પાને ઉપદેશ છે, પણ છતાં સમજાતો નથી. એનું કારણ શું છે? પાને પોતે લખ્યા હરી, જેમ વેળોમાં ખાંડ વિખરી, સંતે ખાધી કીડી થઈને, વાચકે તો સમૂજી વહી. જે ઝીણો બને, જેની ઝીણી બુદ્ધિ, જેની ઝીણી સમજણ, એક વાતને પકડી શકશે કે આ વાત સાચી છે. જેની જાણી બુદ્ધિ છે હાથી જેવી, હાથી ખોડ વેરણું હોય ને તો એને હૂંઠમાં કદાચ આમ લેવા જાય ને તો દોણો હાથમાં ના આવે, તો ધૂળે જ હાથમાં આવે. એમ જેનું મન જાણું છે, સત્સંગના ગજારામ નથી આવ્યું, એને આ વાતો હાલ સમજાય નહીં. પણ જેનું ઝીણું મન છે, એક ધાર્યો માણસ વાત પકડશે, વાત સત્ય છે. તો જાડું મન આ સંસારમાં ભમી ભમીને જાડું થઈ ગયું છે. હવે એને સંતોના સાનિધ્યમાં લાવવાનું છે. નિત્ય સત્સંગ કરો, નિત્ય સત્સંગ. અને જો નિત્ય સત્સંગ હાથમાં આવી જશે તો એ ઘસારામ 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 આ મન આ સત્ય વાતને પકડવા લાયક બની જશે. જ્યાં સુધી લાયક નહીં બને ત્યાં સુધી મેળ નહીં પડે. જુદી રાહ સે જીવ ચલત હૈ.
જીવ માંથી શિવ થાય છે. પણ જીવ કેમ કીધો? એને એનું ભાન નથી એટલે એને જીવ પણ લાગુ પડ્યું છે. જેને પોતાના સ્વરૂપનું ભાન નથી એને જીવ કીધો છે. આ સૃષ્ટિમાં જીવો કેટલા છે? એવો એક આ મનુષ્ય શરીરમાં જીવ છે એક, એને ખબર નથી કે હું કોણ છું, અને એની ખબર પડે એના જ દાડે એ શિવ. પછી એને ભટકવાનું મટી જાય, એને કોઈ ક્રિયાઓ કરવાની રહેતી નથી. જુદી રાહ સે જીવ ચલત હે, હમ હે જહાં કે ત્યાંય. હું તો જોનો જો છું ત્યો જ છું, હું આવ્યો નથી અને જવાનો પણ નથી. કારણ પાલનપુર થી અમે અહીંયા આવ્યા, પણ જે પાલનપુરમાં આકાશ હતું એ જ હોય આકાશ છે કે કોઈ બીજું? આકાશ તો અહીં આવી ગયું ખરું, આબાપણું તો વચમાં છે, સ્વરૂપમાં આબાપણું છે. જેમ આકાશ વ્યાપક છે, સભર ભરેલો છે, એમ આપણું સ્વરૂપ પણ અણુ અણુમાં વ્યાપ્ત છે. એક સોયની અણી મૂકીએ એટલી જગ્યા ખાલી નથી. પણ નથી સમજાતું એનું કારણ કે અજ્ઞાન દશા લાગુ પડી છે, જીવ બની ગયો છે. આ નાના મોટા હરિના ઘાટ અખા, કોઈ સૂક્ષ્મ કોઈ વેરટ, પેરે પેરે મેં જોયું નથી તો હરિ વિનાનું કોઈ પદાર્થ નથી. એમાં 8 વેતનો આખો ઘડ્યો, આનાથી અળગો ક્યાંથી થઈ પડ્યો? આ રંગના ઢગતારા ત્રિલોકમાં ઠાલો નહીં કોઈ ઠામ. એ જાણીને આખો જોતો રહ્યો કે જ્યાં જોવું ત્યાં એક જ રામ, એના સિવાય બીજું કોઈ છે? પદાર્થ દેખાય છે ત્યાં સુધી પદ દેખાય નહીં. આ પેટી દેખાય છે ત્યાં સુધી પદાર્થ દેખાય છે, ત્યાર સુધી આ પેટી દેખાય એમ છે નહીં. કારણ કે દ્રષ્ટિ પદાર્થ ઉપર પડી છે. પદાર્થમાં છે પરમાત્મા, પણ પદની સમજણ નથી એટલે પરમાત્મા સમજાતો નથી. પદની સમજણ પડી જશે. મિનિસ્ટર પણ એક પદ છે, કદાચ વડાપ્રધાન છે પણ એક પદ છે, સંત છે પણ એક પદ છે, અને ઈશ્વર એ પણ એક પદ છે. પદને જેને સમજણ પડી છે એ ખુરશી એની એ, પણ જેટલા અહીં જ્યાં જેટલા બીજા નવા આવશે પણ એ પદ આગુ પાછું થતું. વડાપ્રધાન કેટલાય બદલાઈ ગયા, પણ એ વડાપ્રધાન નું જે પદ છે એ કદી બદલાણું? એમ જેને પદની પારખ પડી ગઈ છે એ પદાર્થ પર દ્રષ્ટિ રાખે નહીં. જુદી રાહ છે જીવ ચલત, હમ હે જહાં કે ત્યાંય. અપરંપાર ગયે जुग वीती, પણ પંથ અમારે, કોઈ કે અમારા આ પંથ ને, કોઈ કે અમારા આ પંથ ને. આ પંથ તો વાળા એ જે જીવોના છે ને ઈવોના છે, જે ભૂમિ ઉપર ચાલે એને ખતરો, પણ જે આકાશમાં ઉડે એને કોઈ ખતરો ખરો? ભૂમિ ઉપર ચાલે કદાચ એક્સિડન્ટ થાય, પણ આકાશમાં ઉડે એને કોઈ ખતરો નથી. એમ સંતોનો આકાશી માર્ગ છે. ભલે નગરમાં લાગે લાય, પણ પંખીને શું ધોખો થાય? ઉંદર બિચારા કરે શોર બકોરે, એને નહીં ઉડવાનું જોર. આખો આ ભવથી કેમ ડરે? જેને અનુભવની પાંખ આસમાનમાં ફરે, જેને અનુભવ થઈ ગયો છે આ સંસારના કાવા દાવા ભળતો કદી. પણ જે બળે છે એને ગમ નથી, એ બળે છે કે આવી લાય અગ્નિ કોણ બળવા હાથ ગાલે, પણ ખબર નથી એટલે બળે છે. જલતી આવી બાદલી બરસને લગ્યો અંગાર, સંત ના હોતે સંસારમાં તો જલ જાતા સંસાર. આ સંતો જ એક બચાવી શકે એમ છે.
कबील बादल प्रेम का हम पर बरसा आए, अंतर भीगी आत्मा हरी बनी वंदराय। રેગિસ્તાનમાં જાય ને અત્યારે તો ઓખ ના મેળા એટલી ગરમી લાગે અને ઓય કેટલી જાડી છે એટલે ઓય આપણને આનંદ લાગે છે. એમ સંત મહાપુરુષની સાનિધ્યમાં જે જાય છે એને લીલા લહેર જ છે, એને બધી હિમાલયની હવા આવી રહી છે. અને જે સંત મહાપુરુષના સાનિધ્યમાં નથી એને રેગિસ્તાનની હવા ગરમ ગરમ લાઈ આવી રહી છે, સદાય પડતો રહેશે. આ જુદી રાહ છે જીવ ચલત હે, हम है जहां के चाही अपरंपार गए युग વીતી, પણ પંથ અમારે કોઈ વાડામ પુરાવા જેવી જરૂર નથી. કોઈ મગજમાં તો કાઢી લગો અમારો તો આ સંપ્રદાય ને પેલો આ સંપ્રદાય. આ શું છે? બંધન. તું સચ્ચિદ આનંદ સ્વરૂપ નો કોઈ સંપ્રદાય હોય? તું પરમાત્મા શું આત્મા એનો કોઈ સંપ્રદાય હોય? કેવલ આપણે કીએ ઓળખ માટે, જે કઈ નામ પડ્યા છે ઓળખ માટે છે, પણ જે અનામી છે એ એક જ છે. અને એ જે અનામી તત્વ છે એ અનામી પોતે બની જાય ત્યારે અનામી તત્વને જાણે છે. જુદી રાહ છે જીવ ચલત હે, હમ હે જહાં કે ત્યાંही अपरंपार गए जुग વીતી, पंथ हमारे हम अनादि और न दूजा. હું અનાદિ નો છું, આજકાલ નો છું. આપણે પૂછીએ ભાઈ તારે કેટલા વર્ષ થયા, એટલે કોઈ કે ભાઈ 25 વર્ષ થયા, કોઈ કે 50 વર્ષ થયા, કોઈ કે 75 વર્ષ થયા. ભાઈ આ વસ્તુ ગણાવે છે, સાચી વાત છે? આ ગણાય છે શરીરનું ગણતર છે. આ શરીરને 25 વર્ષ થયા, 50 વર્ષ કે 75 વર્ષ થયા. મને રહેવા વાળાને કેટલા વર્ષ થયા? એક દાડો એનો થયો. કેમ કે એ જન્મ્યો જ નથી. જન્મ્યો નથી તો એનું મૃત્યુ પણ હોઈ શકે. એને બાળપણે નહીં આવતું, એને જુવાને નહીં આવતું, એને ગઢપણે આવતું, એને કાળ ખાતો નથી. હમ અનાદિ ઓર ન દૂજા, બીજો કોઈ નહીં, હું જ છું. ગીતા કીધું છે, હે અર્જુન મારું વેરાટ સ્વરૂપ જો, તારી ઓખે નહીં દેખાય. હું દિવ્ય ચક્ષુ આવું એના વડે તું આ વેરાટ સ્વરૂપ ને જો. હવે આ વેરાટ સ્વરૂપ જે ગુરુ મહારાજ શરણે જાય છે એને ખબર પડે છે કોઈ વસ્તુ એના વગર ખાલી નથી. હે અર્જુન, પાંડવો અર્જુન એ હું છું, પાંડવો ધનંજય એ પણ હું છું. અને કહી રહ્યા છે અર્જુન ને. આ કેવી એકતાની વાત છે. હમ અનાદિ ઓર ન દૂજા પાર ભય પહેચાના. જ્યાં સુધી એનો પાર નતો આવ્યો ત્યાં સુધી એની પહેચાન થઈ શકતી નથી. પણ પાર આવી ગયો, વાત નક્કી થઈ ગઈ, પછી કોઈ શંકા રહેતી નથી. પાર ભય પહેચાના અલખ ખલક પૂર્ણ પ્રકાશા. અલખ લખવામાં ના આવે, ખલક વ્યાપક. ખલક એટલે આખા વિશ્વમાં વ્યાપક. પૂર્ણ, પૂર્ણ જેમ સોનું છે. ઘાટ ગળ્યો તોય પણ પૂર્ણ સોનું જ છે એમાં. અને કદાચ ઘાટનો ભાગી નાખો તોય પણ એમાં પૂર્ણ સોનું જ છે. પૂર્ણ વત્તા પૂર્ણ કરીએ તો બરાબર પૂર્ણ જ થાય. પૂર્ણ ગુણ્યા પૂર્ણ કરીએ તો પણ પૂર્ણ જ આવે. પૂર્ણ ભાગ્યા પૂર્ણ કરીએ તો પૂર્ણ જ આવે. ને પુણ્ય ને ગમે જેમ કરીએ તો પણ પુણ્ય સિવાય બીજું કોઈ છે નહીં. પણ અપૂર્ણતા ક્યારે આવી કે પોતાને પૂર્ણતાનું ભાન નથી. એમ કે હું તો ઘરેણું જ છું, હું સોનું નથી. સોનાનું ભાન ભૂલ્યો એટલે અપૂર્ણતા બની. સોનાની યાદી હોય ત્યાર સુધી કોઈ ચિંતા છે નહીં, પણ સોનાની યાદી ભૂલો નહીં. અને ઘાટે આવ્યો એટલે કે હું ફલાણો ભાઈ. બસ અલગ ખલક પૂર્ણ પ્રકાશ અખંડ બ્રહ્મ અમે જાના. જે ખંડ અને એક અખંડ. ખંડિત
खंडित मेर समीर खंडित ब्रह्मांड है, पर अखंड साहेब जी को नाम है, बीजू कोई छे नहीं। અખંડ જેનો ખંડ એટલે કે નાશ થતો નથી એને કીધું છે। એ ખંડ ખંડ में અખંડ બ્રહ્માંડ રજ રજ में રહી બોલે, આપા ખોયા તબ આપ પરસ્મણ, ખબર બીના દૂર ખોળે। ખબર નથી એટલે દૂર ખોળે છે, બાકી ક્યાંય દૂર જવાની જરૂર નથી, દૂરબીનની જરૂર છે। दूर जवानी जरूर नहीं, दूरबीन की जरूर है। जो शान मળી જાય એવી दूरबीन જેવી तो એને ક્યાંય જવાની જરૂર નથી। खंड खंड में अखंड ब्रह्म अनबे होत वाजा, बाहर भीतर एक निरंतर घोर गगन में, बाहर भीतर एक निरंतर पानी નું માટલું પાણી ડબોળી દીધું આપણે, માટલું લઈને પાણીમાં ડબોળ્યું એટલે પાણી અંદર છે ને બહાર છે। ડબોળ્યા ન દારૂથી જુદું છે, એમ આપણું મનરૂપી માટલું જ્યાં સુધી નહીં ડબોળીએ ત્યાં સુધી જુદું જુદું રહેવાનું, જુદું ગણતર એનું છે, જુદું બધા વિચારો છે। પણ જો એક ફેરા ડબોળાઈ ગયું તો જો મન નારી की ओर निहारत तो होय नारी के रूपा, जो मन माया की ओर निहारत तो होय माया के कूपा, जो मन ब्रह्म की ओर निहारत तो होय ब्रह्म स्वरूपा। આનામાં એટલી તાકાત છે કે બ્રહ્મનો વિચાર કરે તો બ્રહ્મ રૂપ બની જાય, પણ ડબોળાઈ જાય તો બહાર ભીતર એક નિરંતર ઘોર ગગન में गाजा, कोई जुदापणું રહેતું, जहां से उपना वही समाया, शून्य रूप निर्वाणी, निरांत नाम अखर पद पूर्ण वामे सूरत, जहां से आया वहां समाया। માટલું બન્યું માટીમાંથી અને ફૂટી ગયું તો મળી ગયું પાછું માટીમાંથી, ઘરેણું બન્યું સોનામથી, ફેરથી ગાળીનો છું એટલે બની ગયું સોનું, વંટોળિયો બન્યો પવનમાંથી, પણ પછી વંટોળિયાની ઓટી છૂટી જઈ હતો તો પવન જ, એમ આપણું જીવપણાની ઓટી છૂટી જાય તો છે તો પરમાત્મા બીજો કોઈ છે। जहां से उपना वही समाया, शून्य रूप निरात नाम अखर पद पूर्ण वामे सूरत समानी। अखर पद छे एમાં મારી સુરતા સમાની છે, નિરાત મહારાજ કહે છે। બોલો સદગુરુ મહારાજ નો।